એટલા માટે આ જગ્યાની અંદર કન્સ્ટ્રક્શન કામ થતું નથી અત્યારે પણ. એટલે આ જગ્યા જે છે એ ખુલ્લી રાખેલી છે. બીજું એક વસ્તુ તમને કદાચ કહું તો હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં છોકરીનું જે સ્થાન જે છે એ બહુ જ ઊંચું જે છે એ કરવામાં આવ્યું છે. આપણે જે બધા કહે છે ને કે છોકરીનું સ્થાન મુસલમાનોમાં નથી, તો આપણે જે છે કદાચ એ કહી શકીએ કે એ જે પ્રથા હતી ને એ આપણે જે છે એ બંધ થઈ છે. એના કારણથી જે છે ને એ હિન્દુસ્તાનમાં એક પ્રથા હતી ત્યારે સતી પ્રથા જે છે એ બંધ થઈ હતી. બરાબર. તો તમને અત્યારે બધાને જે શીખ આપું છું આ વાત ઉપરથી એ શીખ આપું છું કે આપણા ઘરની અંદર જ્યારે કોઈના ઘરે જો જન્મ થવાનો હોય છે ત્યારે જે લેડીઝ ખાસ કરીને લેડીઝ જે છે એ એવી જ આશા રાખીને બેઠા હોય કે મારા ઘરે છોકરાનો જ જન્મ થયો. આ દરેક ઘરની જે પ્રોબ્લેમ જે છે તો એમાં તમારા હાથમાં કાંઈ નથી. તમે ગમે એટલું થિંકિંગ કરતા હો, તમારા નસીબની અંદર અલ્લાહ તાલાએ જે બહેતર લખ્યું હશે એ જ તમને મળશે. પછી તમે જે છે એ છોકરીનો જન્મ થાય તો માણસ જે છે મૂળલેસ થઈ જાય છે. હું દરેક જગ્યાએ જોઉં છું. આ તમને શીખ એટલે આપું છું કે હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એના જમાનામાં જે છે એ જો પ્રથા જો આ બંધ કરી હોય તો હજી સુધી એ પ્રથા જે છે શરૂ છે, આપણે એવું માનીએ છીએ. અને જેના ઘરની અંદર એ બને છે ને ત્યારે જે છે એ એટલા બધા ગુસ્સામાં હોય કે અલ્લાહ તાલાને કાંઈક કહેવા માંડે કે મારા ઘરે જ ન આપ્યું. હું તમને બીજો એક દાખલો આપી દઉં. અત્યારે આ બધાને અત્યારે ઇબરત આપું છું. હું ઘરે જઈને આવ્યો છું એ બેનના ઘરે, એટલા માટે તમને બધાને અત્યારે શીખ આપું છું કે અમદાવાદની અંદર અત્યારે એક બેન છે, એના 7 છોકરા છે, એકેય છોકરી નથી. કેટલા છોકરા છે? 7 છોકરા છે. અને એ છોકરા જે છે ને એને લગભગ હું માનું ત્યાં સુધી 12 મકાન એને ભાડે આપેલા છે એક છોકરાએ છે. અને બહુ જ નામચીન માણસ છે ત્યાંના. અને એના મમ્મી અત્યારે એના ઘરની અંદર એક ખાટલો જે છે ને ખાટલો એ નથી રહેતો. અને એ 1000 રૂપિયાનું ભાડું જે છે ને એને જે પેન્શન આવે છે ને એ પેન્શનમાંથી 1000 રૂપિયાનું ભાડું એ આપે છે. એના છોકરા એટલી મદદ નથી કરી શકતા. જ્યારે 7 છોકરાના ઘરે થયા ને ત્યારે એ બેન જે છે જમીનથી 7 કદમ ઉપર હાલતા હતા. અત્યારે એના 7 છોકરા હોવા છતાં 3 છોકરા જે છે એ દુનિયા મૂકીને વયા ગયા છે. પણ એને એ 7 છોકરા જે છે એ નથી સાચવતા, જમવાનું નથી પહોંચાડી શકતા એ ત્યાં. આ અમદાવાદનો દાખલો જે છે હું તમને કહું છું. છોકરી હોત અત્યારે તો એની માને જે છે એ સાચવી લીધા હોત અત્યારે. અને બંગલો હતો બહુ મોટો, એમણે એ સમયની અંદર એ બંગલાના ભાગલા પડાવીને બધા છોકરાને આપી દીધું. બધાના મકાન થઈ ગયા, માં બિચારી રહી ગઈ. દુનિયાની અંદર તમારે બધાએ જો સક્સેસ થવું હોય ને તો તમારા મા બાપની સેવા કરવી પડશે, તો જ તમને જે છે કંઈક મળશે. બાકી તમે ગમે એટલી મહેનત કરશો ને એ છેલ્લે સરવાળો કરવા જશો ને તો એ નીચે મીંડું થઈ જાય. તમે અહીંયા પણ જે જગ્યાએ આવ્યા છો અત્યારે તો એ પણ તમે તમારા મા બાપના સદકેથી આવ્યા છો. બાકી તમારી કોઈ તેવડ નથી અહીંયા કે તમે અહીંયા પણ આવી શકો. એમણે કદાચ તમારા માટે દુઆ કરી હશે તો અલ્લાહ તાલાએ જે છે તમને આ મકામ સુધી પહોંચાડ્યા છે. તમને દોલત ગમે એટલી મળી હોય, ગમે એટલા મુફલિસીમાં હો, તમે એક વાક્યો યાદ આવ્યો, હું તમને એ વાક્યો અત્યારે કહી દઉં કે મૂસા અલૈહિસ્સલામને અલ્લાહ તાલાનો હુકમ થયો કે તમે 100 વ્યક્તિ પાસે જાઓ, એ જન્નતમાં તમારો પાડોશી છે. મૂસા અલૈહિસ્સલામ એમ કહે છે કે હા વાંધો નહીં. મૂસા અલૈહિસ્સલામ એમની પાસે જાય. કસાઈ હોય, કોણ હોય? કસાઈ ખાટકી હોય. હવે એ જાય ને એટલે એ બધાને છે ને તોલની અંદર જે છે કોકને 100 ગ્રામ, કોકને 200 ગ્રામ ઓછું આપતા હતા. એ કસાઈ જે છે કોકને 100 ગ્રામ, કોકને 200 ગ્રામ જે છે એ તોલીને ઓછું આપતા હતા. મૂસા અલૈહિસ્સલામ એમ કહે છે કે આ જન્નતી અને મારો પાડોશી પાછો આ તો ખોટું કરે છે. તો મૂસા અલૈહિસ્સલામ કે કાંઈક જોવું તો પડશે ને, અલ્લાહ તાલાએ હુકમ કર્યો છે, કંઈક તો હશે. તો જે છે એ મૂસા અલૈહિસ્સલામ જે છે બુઝુર્ગના ઓલામાં જાય અને કહે છે કે ભાઈ મારે આ રીતનું છે અત્યારે જમવાનું એનું. તો કે તમે બેઠો, કામ પતાવી નાખો પછી જઈએ. પછી કામ પતાવીને પછી એમના ઘરે લઈ જાય મૂસા અલૈહિસ્સલામને. અને ઘરે લઈ જઈને એ એમ કે તમે બેઠો, હું જમવાનું બનાવી નાખું. જમવાનું બની જાય
પછી જે છે મૂસા અલૈહિસ્સલામને જમવાનું ન આપે કે થોડીક વાર તમે બેઠો, હું આવું છું. મૂસા અલૈહિસ્સલામ એમ કહે છે કે યાર જમવાનું બની ગયું અને મારી સુધી નથી લાવ્યા. તો એ જે છે એ જાય છે એક જમવાનું એક જગ્યાએ લઈને. ત્યારે મૂસા અલૈહિસ્સલામ એમની પાછળ જાય છે. ત્યારે એમની માં હોય છે એ ખાટલામાં સૂતી હોય છે અને એ જે છે એ એના હાથેથી ખાઈ શકતી નથી હોતી, એના પગેથી ચાલી શકતી નથી હોતી. ત્યારે એ દીકરો જે છે એના માને જે છે એ હાથેથી નવાલા ખવડાવે છે. ત્યારે મૂસા અલૈહિસ્સલામ એમ કહે છે કે હા, આ નેકીથી જે છે એ આ વ્યક્તિ મારી હારે જન્નતમાં હશે અને મારા પાડોશમાં રહેતો હશે. એ જ વાક્યો હજી તમને કદાચ તમને કહી દઉં તો હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઓવેશ કરની રદિયલ્લાહુ તાલા અન્હુ છે, સાંભળ્યું છે ને? ઓવેશ કરની રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમણે જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને, ઉમર ફારૂક આઝમને, મોલા અલી શેરે ખુદાને એવું કીધું હતું કે તમે ઓવેશ કરની પાસે જઈને દુઆ કરાવો, તમારી દુઆ જે છે ને એ કબૂલ થશે. હવે એ હું લેવા, એ તમને કોઈને ખબર છે? ઓવેશ કરની રદિયલ્લાહુ તાલા અન્હુનું માન એટલું બધું ઉપર શું લેવા વયું ગયું છે, કોઈને ખબર છે? કે એ એમની માની ખિદમત માટે હુઝુરના દીદાર પણ નથી કર્યા અને હુઝુરે એમને દીદાર દેવા માટે જે છે ને ગયા હતા. આ તમને મર્તબો કહું છું કે જ્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના ગામની નજીક ગયા ને ત્યારે જે છે એને એવું થયું કે હું જી આવું. અને એમનો લકબ જે છે ને, હું તમને એમ વસ્તુ તમને અત્યારે કદાચ કહી દઉં કે સહાબાનો લકબ જે છે ને, જે એ હુઝુરને ઈમાનની હાલતમાં જેણે જોયા હોય ને સહાબાનો મર્તબો મળે. હવે જેને સહાબાનો મર્તબો મળી જાય એની બુલંદી કેટલી થઈ જાય? તો એ ઓવેશ કરની રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમના મમ્મીની તબિયત સારી નહોતી, એટલા માટે જે છે એણે એમ કીધું કે મારે નથી જવું અત્યારે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે, હું પછી જે છે ને દીદાર કરી લઈશ. મોહબ્બત હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એટલી જ કરતા હતા. અને પછી જે છે એ નથી જાતા અને પછી એક વખત ઈરાનથી, જે કુફાની અંદર ક્યાં રહેતા હોય છે, કુફાથી જે છે એક ગામડું હોય છે દૂર, ઈરાકની અંદર કુફા છે, જ્યાં ઇમામ હુસૈનની એમની જે જંગ થઈ હતી, એ જે કુફા જે છે એ કુફાથી દૂર એક ગામડું છે, ત્યાં ઓવેશ કરની રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે રહેતા હોય છે. ત્યાંથી એ સફરમાં અહીંયા આવે છે એક વખત અને એ ફક્ત ને ફક્ત મદીના શરીફની અંદર હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીદાર માટે આવે છે. અને ત્યારે એ સમયે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમણે એક ગઝવા એટલે કે જંગની અંદર શરીક થવાનું હતું અને હુઝુર જે છે માઈશા સિદ્દીકા જે છે એમને કહીને જાય છે કે એક બંદો આવશે, મારો આશિક આવશે, જો એ અત્યારે કદાચ રોકાય તો એને રોકી લેજો અને જો રોકાવાની જીદ ના કરે, રોકાવાની ના પાડે તો એમની સામે જીદ કરતા નહીં, એમને જવા દેજો. મદીના શરીફની અંદર આવે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે મસ્જિદ નબવીમાં પણ આવે છે. ત્યારે જે છે માઈશા સિદ્દીકા કહે છે કે અત્યારે હુઝુર નથી, અત્યારે જંગમાં ગયા છે, તમે રોકાઈ જાઓ. ત્યારે જે છે એ રોકાતા નથી, ત્યાંથી પરત ફરી જાય છે એમના મમ્મી માટે. અને હુઝુર જે છે એમના જબ્બા મુબારક જે છે એ ઉમર ફારૂક આઝમ અને મોલા અલી શેરે ખુદા જે છે એમને એમ કહે છે કે આ જબ્બા જે છે તમારે ઓવેશ કરની સુધી પહોંચાડવાના છે. સલ્તનતના માલિક ઉમર ફારૂક આઝમ જે છે એમની જે ખિલાફત હતી ત્યારે એ સલ્તનતના માલિક હતા. એટલે કે હિન્દુસ્તાનમાં આપણે કદાચ અત્યારે થિંકિંગ કરીએ કે પ્રાઇમ મિનિસ્ટર જે છે, ત્યારે તો અફઘાનિસ્તાન પણ જે છે એ અંડરમાં હતું, એ સમયનું ઇજિપ્ત પણ અંડરમાં હતું. 22,000 મુરબ્બા મિલના માલિક જે છે એ ફક્ત ને ફક્ત એક માની મોહબ્બત, માને મોહબ્બત કરવાવાળા વ્યક્તિ પાસે જાય છે કે તમે ત્યાં જઈને એમની પાસે દુઆ કરાવો, તમારી દુઆ કબૂલ થશે. સહાબા ઇકરામને એવું કીધું હતું કે તમે એમની પાસે જઈને દુઆ કરાવો, અલ્લાહ તાલા તમારી દુઆ જે છે ને કબૂલ કરે. ત્યારે જે છે જબ્બા લઈને જાય છે અને ગામની અંદર બધાને કહે છે કે આવા કોઈ વ્યક્તિ અહીંયા રહે છે, નિશાનીના તોર ઉપર કહે છે. તો કે અહીંયા એવું, તમે અહીંયા આવ્યા છો એવું તો કોઈ નથી રહેતું. તો કે અહીંનું જ અમને કીધું છે. તો કે અહીંયા તમે જે કહો છો એવું અહીંયા કોઈ રહેતું નથી. પણ હા, એક જે છે કે જે ફાટલા તૂટલા લુગડા પહેરેલા છે અને કાંઈ એને ભાન પડતી નથી અને એક બદ્દુ કિસ્મનો માણસ, જે ગામડાના જે હોય ને એને બદ્દુ કિસ્મનો માણસ જે છે એ ગામડામાં જે છે એની મોજમાં જીવે છે, જંગલમાં બકરા ચરાવે છે અને એને જે મળે એ ખાઈ લે છે ને જે મળે એ પી લે છે. એક એ વ્યક્તિ છે. ત્યારે જે છે મોલા અલી શેરે ખુદા અને ઉમર ફારૂક આઝમ જે છે એ ઓવેશ કરની પાસે જાય છે અને એને પૂછે કે તમે ઓવેશ કરની? તો કે ના, તમે જેને ગોતતા ગોતતા આવ્યા છો એવું હોય જ ન શકો, કેમ કે તમે ક્યાં ને હું ક્યાં એમ.
ત્યારે એમ કહે છે કે નહીં, એક નિશાની હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધી હોય છે. એમના હાથ ઉપર જે છે એક તિલ હોય છે, હાથ કે કપાળ ઉપર એક તિલ હોય છે, એ જે છે એ નિશાની જોવે છે. ઉમર ફારૂક આઝમને પછી એમ કહે છે કે તમે જ છો એ, અને એ જબ્બા જે છે કે હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તમારા માટે જે છે જબ્બા મોકલ્યા છે, અને તમે અમારા માટે દુઆ કરી દેજો. આ મર્તબો એક માની સેવા કરવાવાળાને મળે છે. બાકી તમે કરોડપતિ થઈ જાઓ, ખરબોપતિ થઈ જાઓ, અને જો તમે તમારી માને ન સાચવી શકતા હો તો તમે કાંઈ કામના નથી. એક હદીસ મને યાદ આવી ગઈ, સુભાન અલ્લાહ કહી દો. સુભાન અલ્લાહ. હદીસ એવી છે કે ખુશ નસીબ છે, હુજૂર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે ખુશ નસીબ છે એ વ્યક્તિ કે જેમને એમના મા બાપ બુઢાપાની હાલતમાં મળ્યા. હજી આ વાક્ય અહીંયા પૂરો નથી થતો. ખુશ નસીબ છે એ વ્યક્તિ કે જેમને એમના મા બાપ બુઢાપાની હાલતમાં મળ્યા અને એમણે એમની સેવા કરી. બુઢાપાની મા બાપ બધાને જવાનીમાં મળે છે, એની સેવાય કરી લે છે. તમને જો ખુશ નસીબ તમારે થવું હોય દુનિયાની અંદર હુજૂરના કહેવા પ્રમાણે, તો તમારા મા બાપ દુઆ કરો તમને બુઢાપાની હાલતમાં મળે અને તમે એમની સેવા કરી શકો. જો એ સેવા કરી ચૂક્યા તો અલ્લાહ તાલા જે છે એ તમારા બધા બેડા પાર કરી દેશે, અહીંયા તે અને ત્યાં. બરાબર, આપણે અહીંયા અત્યારે આવ્યા છીએ, દુઆ કરીએ અત્યારે અલ્લાહ તાલા પાસે કે અહીંયા આપણા આવવાનું કબૂલ કરે, અને આપણેથી જે ભૂલ થઈ હોય, કદાચ ભવિષ્યમાં મા બાપને કંઈ કહેવાઈ ગયું હોય, બોલાઈ ગયું હોય, તો એ જે છે એ અલ્લાહ તાલા માફ કરે. અને તમારો અલ્લાહ તાલા જે છે તમારા બધાને ઉમરા જે છે એ અલ્લાહ એમની બારગાહમાં કબૂલ કરે, અને તમને વારંવાર જે છે એ મક્કા અને મદીના આવવાની શહાદત નસીબ કરે. ચાલો આપણે અહીંયા આવે જે છે એ ફાતિહા ખાની કરી અને પછી ઇન્શાલ્લાહ